નમસ્કાર દર્શક મિત્રો, હું જયતી સ્વાગત કરું છું આપનું પોરબંદર લાઈવમાં। પોરબંદર લાઈવની શરૂઆત આજની હેડલાઇન્સથી। પોરબંદર શહેર અને જિલ્લામાં શીતલહેર ફરી વળી, જનજીવન પ્રભાવિત। પોરબંદર જિલ્લામાં ટેકાના ભાવે કાળા મગની ખરીદી થશે, ઓનલાઈન રજીસ્ટ્રેશન શરૂ। પોરબંદરમાં રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણી, 60,000 વિદ્યાર્થીઓએ શપથ લીધા। પોરબંદરમાં બિરલા હોલથી ચાયાચોકી સુધીના રસ્તાનું નામકરણ, ભગવાન પરશુરામનું નામ અપાયું। હવે જોઈએ સમાચારો વિસ્તારથી। પોરબંદર સહિત રાજ્યભરમાં ઠંડીનું જોર ઘટવાનું નામ લેતું નથી, જેની અસર જનજીવન ઉપર પડી છે। સતત પડી રહેલી ઠંડીને કારણે તાવ, શરદી અને ઉધરસ સહિતના દર્દીઓમાં વધારો થયો છે। પોરબંદર શહેરમાં છેલ્લા કેટલાય સમયથી આકરી ઠંડી પડી રહી છે અને હજુ પણ આગામી 2-3 દિવસ સુધી આકરી ઠંડી પડશે તેવી આગાહી હવામાન વિભાગે કરી છે। પોરબંદર શહેરની વાત કરીએ તો ઠંડીનું જોર ઘટ્યું છે, પરંતુ દિવસભર શીતલહેર જોવા મળી રહી છે। સતત પડી રહેલી ઠંડીના કારણે લોકો અકળાઈ ઉઠ્યા છે। વહેલી સવારે તો ઘરની બહાર નીકળવું પણ મુશ્કેલ બન્યું છે। આકરી ઠંડીને કારણે બજાર પણ મોડી ખુલી રહી છે, તો રાત્રિના સમયે રાજમાર્ગો ઉપર લોકોની પાંખી અવરજવર જોવા મળી રહી છે। સતત પડી રહેલી ઠંડીના કારણે લોકોના આરોગ્ય ઉપર પણ અસર પડી છે। વાયરલ ઇન્ફેક્શનને કારણે તાવના દર્દીઓમાં વધારો થયો છે, તો શરદી ઉધરસના દર્દીઓની સંખ્યા પણ વધી છે। જિલ્લામાં સ્વાઇન ફ્લૂના દર્દીઓમાં પણ વધારો થયો છે। એક સપ્તાહમાં 2 દર્દીઓના મોત થયા છે। સ્વાઇન ફ્લૂના દર્દીઓમાં વધારો થતા આરોગ્ય વિભાગની ચિંતા વધી છે। લોકોને ઠંડીના સમયમાં તકેદારી રાખવા ઉપરાંત રોગપ્રતિકારક આયુર્વેદિક ઉકાળો પીવાની પણ સલાહ આપવામાં આવી છે। બ્યુરો રિપોર્ટ, ગુજરાત ન્યૂઝ, પોરબંદર। પોરબંદર નજીકના આદિત્યાણા ગામે એક યુવાન ઉપર હુમલાની ઘટના બની હતી। યુવાન પોતાના ઘર નજીક બેઠો હતો, તે દરમિયાન આ જ ગામના યુવાને પાય પડે હુમલો કર્યો હતો। સામાન્ય બાબતે આ યુવાન ઉપર હુમલો કરવામાં આવ્યો હતો। પોરબંદરથી થોડે દૂર આવેલા આદિત્યાણા ગામે બાયપાસ રોડ ઉપર રહેતા ગિરીશ બાબુભાઈ વાઘેલા નામના યુવાનને પગમાં ફ્રેક્ચર હોય અને તે પોતાના ઘર નજીક વોકર લઈને બેઠો હતો। તે દરમિયાન પાડોશમાં રહેતો ભગત મુરુ પાંડાવદરા નામનો શખ્સ ત્યાંથી પસાર થયો હતો અને ગિરીશને એવું જણાવ્યું હતું કે વોકર કેમ રસ્તામાં રાખીને બેઠો છે, તેમ કહી અને પાય પડે હુમલો કર્યો હતો અને પગના ભાગે ઈજા પહોંચાડી હતી। ઈજાગ્રસ્ત બનેલા યુવાનને સારવાર માટે પોરબંદરની સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો। ભગત મુરુ પાંડાવદરા એને મને પાઇપના ઘા મારેલા છે, એક હાથ ભાંગી નાખેલો છે, 3 જગ્યાએ બીજા હાથમાં ફ્રેક્ચર છે અને હું ત્યાં ઘોડી લઈ અને મારી ઘરે બેઠો હતો। હાલવાની ઘોડી આવે, મારા ડેલીની અંદર શહેરમાં જ બેઠો હતો ઓસરી પાસે, ત્યાં મારી ઘોડી પડી હતી એટલે એ આવ્યો કે ભાઈ એટલે તારી ઘોડી તારી એમ કહીને ગાળો બોલ્યો। ગાળો બોલી અને સીધું લોઢાનો પાઇપ લઈ અને મારા શરીરમાં ઘા માર્યા, મારો હાથ ભાંગી નાખ્યો। 3 જગ્યાએ એક હાથમાં ફ્રેક્ચર ગયેલું। પછી પાછા રાણાવ પોલીસવાળા આવ્યા, રાણાવાવથી એને મને કીધું કે તારે 108ને ફોન કરીને દવાખાને નથી જવું, હું તને રાડિયા સાહેબની ત્યાં આલો દવાખાને તને હું લઈ જાઉં। એટલે મેં કીધું ના ભાઈ, મારી માં આવી છે ને હમણાં, ત્યાં અમારે 108 લઈને પોરબંદર દાખલ થવાનું છે ને ફરિયાદી કરવાની છે। આદિત્યાણા ગામે સામાન્ય બાબતે યુવાન ઉપર હુમલો કરવામાં આવ્યો હતો। આ બનાવમાં ઈજાગ્રસ્ત બનેલા યુવાનને હુમલો કરનાર શખ્સ વિરુદ્ધ ફરિયાદ નોંધાવવા તજવીજ હાથ ધરી છે। વિપુલ રાઠોડ સાથે કિશન ચૌહાણ, ગુજરાત ન્યૂઝ, પોરબંદર। પોરબંદર જિલ્લામાં ટેકાના ભાવે મગફળીની ખરીદી કરવામાં આવી હતી। આ ખરીદી પ્રક્રિયા પૂર્ણ થઈ ગઈ છે। આ ખરીદી દરમિયાન 722 ખેડૂતોની મગફળી રિજેક્ટ કરવામાં આવી હતી। પોરબંદર જિલ્લામાં સરકાર દ્વારા કુલ 7,982 ખેડૂતોએ રજીસ્ટ્રેશન કરાવ્યું હતું। તેમાંથી 722 ખેડૂતોની મગફળી નિયમાનુસાર રિજેક્ટ કરવામાં આવી હતી। આ રીતે પોરબંદર જિલ્લામાં મગફળીની ખરીદી વાદ વિવાદની સાથે પૂર્ણ થતા વહીવટી તંત્રએ પણ હાશકારો અનુભવ્યો છે।
પોરબંદર જિલ્લામાં ટેકાના ભાવે મગફળીની ખરીદી બાદ હવે કાળા મગની ટેકાને ભાવે ખરીદી કરવામાં આવશે. આ માટે રજીસ્ટ્રેશનની કામગીરી શરૂ કરી દેવામાં આવી છે. પોરબંદર જિલ્લામાં ટેકાના ભાવે મગફળીની ખરીદી પૂર્ણ થઈ ગઈ છે, ત્યારે સરકાર દ્વારા હવે ટેકાના ભાવે કાળા મગની ખરીદી શરૂ કરવામાં આવશે. તેની રજીસ્ટ્રેશનની કામગીરી તારીખ 31 જાન્યુઆરીથી શરૂ કરી દેવામાં આવી છે અને 24 ફેબ્રુઆરી સુધી ખેડૂતો રજીસ્ટ્રેશન કરાવી શકશે. સરકાર દ્વારા કાળા મગની ખરીદી ₹1395 ના ભાવે પ્રતિ મણ કરવામાં આવશે. ટેકાના ભાવે કાળા મગની ખરીદી ઓનલાઈન રજીસ્ટ્રેશન 31/1 થી 24/2 સુધી કરવામાં આવશે અને ખરીદી પણ 31/1 થી 24/2 સુધી જેટલા ખેડૂતોએ ઓનલાઈન રજીસ્ટ્રેશન કરાવ્યું હોય એમનું ખરીદીની પ્રક્રિયા 24/2 સુધીમાં પૂર્ણ કરવામાં આવશે. ઓનલાઈન રજીસ્ટ્રેશન માટે ખેડૂતો પાસેથી 7/12/8નો અને તલાટીનો દાખલો, જો 7/12માં એનો ઉલ્લેખ ન હોય મગના વાવેતરનો તો તલાટીનો દાખલો લેવામાં આવશે. બેંકની પાસબુકની નકલ અને આધાર કાર્ડ ખેડૂતોએ સાથે લાવવાનું રહેશે. પોરબંદર જિલ્લામાં કાળા મગનું પણ વાવેતર થયું હોય અને હવે આ પાક તૈયાર થઈ ગયો છે, ત્યારે ખેડૂતોને કાળા મગનો પૂરતો ભાવ મળી રહે તે માટે સરકાર દ્વારા ટેકાના ભાવે ખરીદી શરૂ કરવામાં આવી છે. આ ખરીદી પોરબંદરના માર્કેટિંગ યાર્ડ ખાતે કરવામાં આવશે. 3 દિવસમાં 33 જેટલા ખેડૂતોએ રજીસ્ટ્રેશન કરાવ્યું છે. વિપુલ રાઠોડ સાથે કિશન ચૌહાણ, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરમાં રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણી કરવામાં આવી હતી, જેમાં જિલ્લાભરના 60,000 જેટલા વિદ્યાર્થીઓએ એકતાના શપથ લીધા હતા. આ સમગ્ર ઉજવણી JCI દ્વારા કરવામાં આવી હતી. તારીખ 2 ફેબ્રુઆરીના રોજ રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણી કરવામાં આવે છે. આથી JCI દ્વારા આ ઉજવણી કરવામાં આવી હતી, જે અંતર્ગત પોરબંદર જિલ્લાની સ્કૂલ કોલેજમાં એકતા શપથ લેવડાવવામાં આવ્યા હતા. આ કાર્યક્રમની મુખ્ય ઉજવણી ડોક્ટર VR ગોઢાણીયા કોલેજ ખાતે કરવામાં આવી હતી. JCIના હોદ્દેદારોની ઉપસ્થિતિમાં યોજાયેલા કાર્યક્રમમાં રાષ્ટ્રીય એકતાના શપથ લેવડાવવામાં આવ્યા હતા. 2 ફેબ્રુઆરીના દિવસે JCI પોરબંદર પ્લસ દ્વારા નેશનલ લેવલે ઇન્ટિગ્રેટેડ ડેનો દિવસ ઉજવવામાં આવે છે. આનો હેતુ બાળકોમાં રાષ્ટ્રીય એકતા અને નૈતિકતાના શપથ લેવડાવવામાં આવે છે. પોરબંદર ખાતે 150થી વધારે સ્કૂલોમાં અમે બધાએ નૈતિકતાના શપથ લેવડાવ્યા છે અને ઓછામાં વધુમાં વધુ 60,000થી વધારે વિદ્યાર્થીઓ નૈતિકતાના શપથ અમે લેવડાવેલા છે. વિદ્યાર્થીઓમાં રાષ્ટ્રીય એકતા અને દેશપ્રેમની ભાવના જાગૃત થાય તેવા આશયથી આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. સાથે જ ટ્રાફિક નિયમનનું પાલન કરવાના પણ શપથ લેવામાં આવ્યા હતા. On behalf of my managing trustee, principal and other teachers, we are very grateful to the JCI team that they are organizing national integrity on the 2nd February every year, and one feather they have added that they have given the knowledge to the children about the traffic rules, which we are aware in the small age. Even parents are unaware that they should not give the bikes to the underage students, but they are giving them, and that is very dangerous for them. It is very fatal for them. But by giving the knowledge that what are the traffic rules, how they have to use the bike, it is a one with added feather by the JCI in this early morning. So we are very grateful and very thankful that they are giving such a efforts to all the school and college students, and they are integrating them all the rules and regulations and order of the country. We, being the students of Srimati JVGM School, hereby feel honored to share our thoughts regarding the integrity of our nation on this very special day, which is celebrated as National Unity Day throughout the nation. By taking oaths every year, we feel the responsibility to establish peace and which can give prosperity throughout our life. વિદ્યાર્થીઓના જીવનમાં નાનપણથી જ નૈતિકતાના બીજ રોપાય તેવા આશયથી આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જિલ્લાની 150 જેટલી સ્કૂલ કોલેજના 60,000થી વધારે વિદ્યાર્થીઓએ એકતાના શપથ લીધા હતા. આ કાર્યક્રમમાં JCIના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા. કિશન ચૌહાણ, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદર શહેરમાં સમૃદ્ધિ પખવાડિયાની ઉજવણીનો પ્રારંભ કરવામાં આવ્યો છે, જે અંતર્ગત એક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું અને આ રેલી શહેરના વિવિધ માર્ગો ઉપર ફરી હતી. પોરબંદરમાં દીનદયાળ અંત્યોદય યોજના રાષ્ટ્રીય શહેરી આજીવિકા મિશન યોજના અંતર્ગત તારીખ 1 થી 15 ફેબ્રુઆરી સુધી શહેરી સમૃદ્ધિ પખવાડિયાની ઉજવણીનું આયોજન કરવામાં આવ્યું છે,
જે અન્વયે એક સમૃદ્ધિ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ રેલીને પોરબંદરના ધારાસભ્ય બાબુભાઈ બોખીરિયા, પાલિકાના પ્રમુખ અશોકભાઈ ભદ્રેચા, ચીફ ઓફિસર આર.જે. હુદ્દર અને ડોક્ટર ચેતનાબેન તિવારીએ લીલી ઝંડી આપી હતી અને પ્રસ્થાન કરાવ્યું હતું. અને આ રેલી મુખ્ય એમજી રોડ સહિતના વિસ્તારોમાં ફરી હતી. શહેરી સમૃદ્ધિ પખવાડિયા દરમિયાન સ્વસહાય જૂથના બહેનોએ જનધન યોજના, પ્રધાનમંત્રી જીવન જ્યોતિ વીમા યોજના સહિતની માહિતી આપવામાં આવશે. તેમજ બહેનો માટે લોન મેળાનું પણ આયોજન કરવામાં આવ્યું છે. બ્યુરો રિપોર્ટ, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરના છાયા ચોકીથી બિરલા હોલ તરફ જતા રસ્તાનું થોડા સમય પૂર્વે જ નવીનીકરણ કરવામાં આવ્યું હતું. હવે આ રસ્તાનું નામકરણ કરવામાં આવ્યું છે અને આ રસ્તો હવે ભગવાન શ્રી પરશુરામ માર્ગ તરીકે ઓળખાશે. પોરબંદરમાં છાયા ચોકીથી બિરલા હોલ તરફ જતા રસ્તાને સિમેન્ટથી મઢવામાં આવ્યો હતો. આ રસ્તાના નામકરણને લઈને બ્રહ્મ સમાજ દ્વારા પાલિકાને રજૂઆતો કરવામાં આવી હતી. તાજેતરમાં જ પાલિકાની મળેલી જનરલ બોર્ડની બેઠકમાં આ માંગણી મંજૂર કરવામાં આવી છે અને હવે આ રસ્તો ભગવાન શ્રી પરશુરામ માર્ગ તરીકે ઓળખાશે. ભગવાન પરશુરામ વિષ્ણુનો છઠ્ઠો અવતાર છે અને સમસ્ત સમાજના, એમાં ખાસ કરીને બ્રહ્મ સમાજના આરાધ્ય દેવ છે. પોરબંદર બ્રહ્મ સમાજની વર્ષોથી એવી લાગણી અને માગણી હતી કે પોરબંદરના કોઈ એક મુખ્ય રસ્તાનું નામ ભગવાન શ્રી પરશુરામના નામ ઉપર આપવામાં આવે. આ માટે અમારું એક પ્રતિનિધિ મંડળ, જેમાં બ્રહ્મ સમાજના બધા આગેવાનો સાથે અમે આપણા ધારાસભ્ય શ્રી બાબુભાઈ બોખીરિયાને મળ્યા અને એની અમારી જે લાગણી છે એ વ્યક્ત કરી. એટલે બોખીરિયા સાહેબે તરત જ ત્યાંથી પોરબંદર નગરપાલિકાના પ્રમુખ શ્રી અશોકભાઈ ભદ્રેચા અને કારોબારી ચેરમેન શ્રી સરજુભાઈ કારિયાને સાથે ચર્ચા કરી અને એવી સૂચના આપી કે બ્રહ્મ સમાજની લાગણીને તાત્કાલિક ધોરણે સાંભળવામાં આવે અને એના માટે ઘટતું કરવામાં આવે. એટલે ગત જે નગરપાલિકાની સામાન્ય સભા હતી એમાં જ બિરલા હોલથી છાયા ચોકી સુધીનો જે રોડ નવો બન્યો છે, સિમેન્ટ રોડ, એને ભગવાન શ્રી પરશુરામ માર્ગ એવું નામકરણ આપવામાં આવ્યું છે. અને આ તકે બ્રહ્મ સમાજ આપણા ધારાસભ્ય શ્રી બાબુભાઈ બોખીરિયા તેમજ પોરબંદર નગરપાલિકાના સર્વે સદસ્યશ્રીઓ, પદાધિકારીઓ વગેરેનો આભાર વ્યક્ત કરે છે અને આ માર્ગનું જે નામ ભગવાન શ્રી પરશુરામ આપવામાં આવ્યું એ માટે ધન્યતા અનુભવે છે. પાલિકાના નિર્ણયને લઈને બ્રહ્મ સમાજમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે અને પાલિકાના નિર્ણયને આવકાર્યો હતો. તેજસ પટેલ સાથે કિશન ચૌહાણ, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. સરકાર દ્વારા વાહનોમાં હાઈ સિક્યુરિટી નંબર પ્લેટ લગાવવા અંગેનો કાયદો બનાવ્યો છે, જે અનુસંધાને પોરબંદર જિલ્લામાં 1,30,000 જેટલા વાહનોમાં હાઈ સિક્યુરિટી નંબર પ્લેટ લગાવવામાં આવી છે. વાહનોમાં હાઈ સિક્યુરિટી નંબર પ્લેટ લગાડવાનો આદેશ વર્ષ 2015માં આપવામાં આવ્યો હતો અને આ પ્રક્રિયા તારીખ 31 જાન્યુઆરી 2019 સુધી ચાલવાની હતી. પરંતુ હવે સરકાર દ્વારા આ તારીખ લંબાવવામાં આવી છે અને આગામી તારીખ 28 ફેબ્રુઆરી 2019 સુધીમાં વાહન ચાલકોએ પોતાના વાહનોમાં હાઈ સિક્યુરિટી નંબર પ્લેટ લગાવવી પડશે. જો વાહનોમાં હાઈ સિક્યુરિટી નંબર પ્લેટ નહીં લગાડવામાં આવી હોય તો ટુ વ્હીલર માટે ₹100 દંડ, રિક્ષા માટે ₹200, ફોર વ્હીલ માટેના વાહનો માટે ₹500 અને અન્ય વાહનોમાં ₹1000 દંડ ચૂકવવો પડશે. પોરબંદર જિલ્લામાં અત્યાર સુધીમાં 1,30,000 જેટલા વાહનોમાં હાઈ સિક્યુરિટી નંબર પ્લેટ લગાડવામાં આવી છે. આમ હાઈ સિક્યુરિટી નંબર પ્લેટ લગાડવાની અંતિમ તારીખમાં સરકાર દ્વારા 1 માસની છૂટ આપવામાં આવી છે. પરંતુ ત્યારબાદ પણ જો નંબર પ્લેટ લગાડવામાં નહીં આવે તો આકરો દંડ ચૂકવવો પડશે. તેજસ પટેલ સાથે કિશન ચૌહાણ, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરના ધરમપુર ખાતે આવેલી એસબીઆઈ સ્વરોજગાર તાલીમ સંસ્થા દ્વારા બહેનોને રોજગારીલક્ષી તાલીમ આપવામાં આવે છે. તાજેતરમાં જ 3 ગામોના બહેનોને રોજગારલક્ષી તાલીમ પૂર્ણ થતા ઇનામો અને પ્રમાણપત્ર આપવામાં આવ્યા હતા. આજના સમયમાં સ્ત્રી સશક્તિકરણને લઈને સરકાર દ્વારા વિવિધ યોજનાઓ અમલમાં મૂકી છે, જે અંતર્ગત એસબીઆઈ સ્વરોજગાર તાલીમ સંસ્થા દ્વારા ધરમપુર ખાતે બલોચ, ખીજદર અને કોટડા ગામની 26 જેટલી બહેનોને એમ્બ્રોઇડરી અને ફેબ્રિક પેઇન્ટિંગની તાલીમ આપવામાં આવી હતી. આ બહેનોની તાલીમ પૂર્ણ થતા ફેબ્રિક અને એમ્બ્રોઇડરીની વિવિધ ચીજો તૈયાર કરી હતી. પાલસ ગામથી આવીશું. અમને 30 દિવસની તાલીમ મળી. આ પરથી ઘણી બાળાઓને જાણવા મળ્યું કે કેવા ટાંકા ભરવા, કેવું સોય વાપરવી, કેવું કાપડ વાપરવું અને કેવી રીતે આગળ વધવું. આ બધું ઘણું બધું જાણવા અને ઘણા બધા પિક્ચર બતાવ્યો, ઘણી બધી રમતો રમાડી. તેથી ઘણું બધું બાળાઓને જાણવા મળ્યું. આથી બાળાઓ આગળ વધી શકશે અને પોતાના પગ પર ઊભી રહી શકશે. અહીંથી અમને મેડલ આપ્યા, અમને ઉત્સાહિત કર્યા અને આગળ વધીએ, ફરી પાછા આવા કાર્યમાં ભાગ લઈએ, આવું ઉત્તેજન મળ્યું અમને.
आज हमारे इंस्टीट्यूट में 30 दिन की एम्ब्रॉयडरी और फैब्रिक पेंटिंग इसकी उद्यमशीलता के ऊपर ट्रेनिंग संपन्न हुई है। ये बालोच की 26 महिलाएं थी जिन्होंने ट्रेनिंग ली थी बालोच में, परंतु उसका विदाई समारोह और प्राइज डिस्ट्रीब्यूशन सेरेमनी आज हमारे आरसीटी बिल्डिंग में रखी थी। 26 लोगों ने यहाँ पर आकर हार्ड स्किल का टेस्ट दिया था, सेल्फ इवेल्युएशन टेस्ट, जिसमें इन्होंने एक तो चेन स्टिच का एग्जाम दिया था, एग्जाम दिया था, साटिन स्टिच का एग्जाम दिया था, फेदर स्टिच का एग्जाम दिया था और एक देशी भरत काम का दिया था और मिरर वर्क का एग्जाम दिया था, जिसमें से सब लोगों को अलग अलग स्टिच में एक एक विनर को मेडल दिया गया है और बाद में ओवरऑल जो अच्छा काम किया है उसको हम लोगों ने स्टार ऑफ इवेंट विनर का शील्ड दिया है, जिस पर जशुबेन लाखाभाई रावलिया बालोच की आई हुई हैं। इन्होंने 30 दिन की ट्रेनिंग की थी, 1 तारीख से लेकर 30 तारीख तक, और इन्होंने इसमें ये तमाम स्टिच की इसमें तमाम स्टिच की स्किल सीखी है। બહેનોની તાલીમ પૂર્ણ થતા સંસ્થા દ્વારા તેઓને ઇનામ તથા પ્રમાણપત્રો વિતરણ કરવામાં આવ્યા હતા। આ તકે બહેનોમાં સ્વનિર્ભર થવાનો આનંદ જોવા મળતો હતો। તેજસ પટેલ સાથે કિશન ચૌહાણ, ગુજરાત ન્યૂઝ, પોરબંદર। કેન્દ્ર સરકાર દ્વારા શુક્રવારે વચગાળાનું બજેટ રજૂ કરવામાં આવ્યું હતું। આ બજેટમાં કરદાતાઓને મોટી રાહત આપવામાં આવી છે। આવક મર્યાદા 2.5 લાખને બદલે 5 લાખ કરવામાં આવી છે। ત્યારે કરદાતાઓને કઈ રીતે ફાયદો થયો છે તે બાબતે પોરબંદર રોટરી ક્લબ દ્વારા સીએ હિતેશ સોઢા સાથે બજેટ ડિબેટનું આયોજન કરવામાં આવ્યું હતું। તેઓએ બજેટને લઈને પ્રતિક્રિયા આપી હતી। કેન્દ્રના નાણામંત્રી પિયુષ ગોયલે જે રીતે ગઈકાલે બજેટ રજૂ કર્યું છે, ખેડૂતો, શ્રમિકો અને જે રીતે મધ્યમ વર્ગને ઇન્કમ ટેક્સમાં રાહત આપી છે તેના મુદ્દે અલગ અલગ પ્રતિભાવો મળી રહ્યા છે। આજે આપણે ખાસ રોટરી ક્લબના જે રોટરી ક્લબ સાથે જોડાયા અને ડિબેટ માટે જોડાયા છીએ અને સીએ જે દિવ્યેશભાઈ છે તે જે રોટરી ક્લબના હોદ્દેદારો છે તેમના પ્રશ્નો છે જે છે તેમના જવાબો આપશે। પ્રથમ આપણે દિવ્યેશભાઈ પાસે જો દિવ્યેશભાઈ, ઇન્ટરિમ બજેટ શું છે? સૌ પ્રથમ તો એ કહું કે આ બજેટ જે પિયુષ ગોયલ સરે પ્રેઝન્ટ કર્યું છે, તો પિયુષ ગોયલ સરે એક રોટેરિયન કમ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ છે, તો અમારા રોટેરિયન્સ અને ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ કોમ્યુનિટી માટે એક પ્રાઉડ મુમેન્ટ કહી શકાય। હવે ઇન્ટ્રીમ બજેટ વિશે કહું તો જ્યારે કોઈ પણ ઇલેક્શન યર હોય છે એ યરમાં 2 ગવર્મેન્ટ હોય છે, આઉટગોઈંગ ગવર્મેન્ટ અને ઇનકમિંગ ગવર્મેન્ટ। તો આઉટગોઈંગ ગવર્મેન્ટને જે લાસ્ટ બજેટમાં જે પ્રપોઝલ્સ હોય છે તેમનું ફાઇનાન્સ છે 31 માર્ચે પૂરું થતું હોય છે। તો 31 માર્ચ પછી અને જ્યાં સુધી કોઈ નવી ગવર્મેન્ટ આવે ત્યાં સુધી એમને કોઈ પણ ખર્ચા કરવા એના માટેની જે સત્તા મળી રહે તેના માટે તેઓ ઇન્ટ્રીમ બજેટ રજૂ કરે છે। એ લગભગ ફાઇનલ બજેટ જેવું જ હોય છે, પણ જે નવી ગવર્મેન્ટ આવે છે, ઇનકમિંગ ગવર્મેન્ટ ઇલેક્શન પછી, તેમને પૂરી સત્તા હોય છે કે તે પોતાનું અલગ બજેટ રજૂ કરી શકે અને તેમાં આ પ્રપોઝલ્સ પણ માન્ય રાખી શકે અથવા પોતાની નવી પ્રપોઝલ્સ પણ આપી શકે છે। અન્ય જે પ્રશ્નો છે બજેટને લઈને, જયેશભાઈ, ખાસ કરીને જો વાત કરીએ આપણે આ જે બજેટ છે એ વિશે આપ જે દિવ્યેશભાઈ પાસે શું પ્રશ્ન કરશો તમે? સૌથી પહેલાં તો દિવ્યેશભાઈને હું કોંગ્રેચ્યુલેશન કહીશ કે તેઓ અમારા રોટેરિયન છે અને એ આવી સરસ ડિબેટમાં અમને આ ડિબેટ કરવાનો લાભ આપ્યો છે। દિવ્યેશભાઈ, આ બજેટમાં સૌથી પહેલી એક જોગવાઈ આવેલી છે કે ભાડા અને વ્યાજની આવક છે એના પર ટીડીએસ નહીં થાય અને ટીડીએસની લિમિટ વધી છે, તો એ બાબતે જરા આપ જણાવશો ને કોને આ વસ્તુનો લાભ મળી શકશે, જણાવશો? હા, આ બજેટમાં જે અત્યાર સુધી એવી પ્રોવિઝન હતી કે કોઈ પણ બેંક અથવા કોઓપરેટિવ બેંક અથવા પોસ્ટ ઓફિસ જ્યારે ભાડાની આવક તરીકે કોઈને પેમેન્ટ કરે છે તો અત્યાર સુધી 10,000 ઉપર જે કોઈ પણ ભાડાની આવક થતી તેના પર એમણે ટીડીએસ કરવાનો થતો। હવે 10,000ની લિમિટ છે 40,000 કરી નાખવામાં આવી છે, જેથી કરીને જે નાના ઇન્વેસ્ટર હશે કે જેમની ભાડાની આવક બહુ મોટી નહીં થતી અથવા ટેક્સના સ્લીપમાં ન આવતો એમના માટે ખૂબ બેનિફિટ થશે કે હવે 40,000 સુધી એમનો કોઈ ટીડીએસ કપાશે નહીં, એટલે એમને રિટર્ન ફાઇલ કરવાની પણ કદાચ જરૂરિયાત ન રહે રિફંડ માટે થઈને। એ ઉપરાંત જે રેન્ટ છે તો રેન્ટમાં પણ જે અત્યાર સુધી એવું હતું કે 1,80,000 સુધીનું ભાડું થાય ત્યાં સુધી એના ઉપર ટીડીએસ કાપી લેવાનો હતો, એ લિમિટ વધારીને એને 2,40,000 સુધીની કરવામાં આવી છે। આ બજેટમાં ટેક્સેશન સિવાયના પણ બીજા ઘણી પ્રપોઝલ્સ આવી છે, પણ એ આપણે ચર્ચા કરશું એ પહેલાં દીપેનભાઈ અથવા સૌજાણી સાહેબને જો કોઈ ટેક્સેશન રિલેટેડ પ્રશ્ન હોય તો આપણે એ લઈ લઈએ। દીપેનભાઈ, આપનો શું પ્રશ્ન છે બજેટ રિલેટેડ?
જનરલી કેપિટલ ગેઇન ટેક્સ એક મહત્વની વસ્તુ ગણાય છે ઇકોનોમી માટે. તો કેપિટલ ગેઇન ટેક્સને અનુલક્ષીને કોઈ સુધારા કરવામાં આવ્યા હોય અથવા એનો કોઈ ફેરફાર કરવામાં આવ્યો હોય તો તમને શું લાગે છે કેપિટલ ગેઇન ટેક્સમાં ફેરફાર કરવાથી આપણી ઇકોનોમીને કેટલો બૂસ્ટ મળી શકશે? આ બજેટમાં કેપિટલ ગેઇનને લગતો એક ખૂબ જ મહત્ત્વનો સુધારો કરવામાં આવ્યો છે. જે કોઈ પણ વ્યક્તિ પાસે રેસિડેન્શિયલ પ્રોપર્ટી હોય અને એના ઉપર જો તે સેલ કરે અને લોંગ ટર્મ કેપિટલ ગેઇન એને થતો હોય તો અત્યાર સુધી એવી પ્રોવિઝન હતી કે લોંગ ટર્મ કેપિટલ ગેઇનમાંથી એને ટેક્સમાંથી મુક્તિ મેળવવા માટે એ કોઈ પણ બીજી કોઈ એક નવી એક રેસિડેન્શિયલ પ્રોપર્ટીમાં રોકાણ કરી શકતા હતા. હવે એ જે એક રેસિડેન્શિયલ પ્રોપર્ટી છે એના બદલે એને 2 રેસિડેન્શિયલ પ્રોપર્ટીમાં રોકાણ કરવા સુધીની એને છૂટ આપવામાં આવી છે. જેથી કરીને જો આ કેપિટલ ગેઇન છે 2 કરોડ સુધીનો એને થતો હશે લોંગ ટર્મ કેપિટલ ગેઇન તો કોઈ પણ 2 નવી રેસિડેન્શિયલ પ્રોપર્ટીમાં ભલે તે ખરીદી કરે અથવા તો કન્સ્ટ્રક્શન કરે એ કોઈ પણ રીતે એમાં રોકાણ કરી શકે 2 પ્રોપર્ટીમાં અને એની મુક્તિનો લાભ મેળવી શકશે. હા, તો હવે અન્ય કયો પ્રશ્ન છે કે જેમાં તમે સીએ પાસે માગવા? કેપિટલ ગેઇન ટેક્સની સાથે સાથે આપણી પાસે કોઈ પ્રોપર્ટી હોય અને એના ઉપર આપણે રેન્ટ ઉપર આપેલી હોય તો એ રેન્ટ જે આપણું જનરેટ થાય છે એને અનુલક્ષીને ઇન્કમ ટેક્સમાં આપણે કોઈ ફેરફાર કરવામાં આવેલ છે? તેમાં ઇન્કમ ટેક્સમાં એક નોશનલ રેન્ટનો કન્સેપ્ટ છે. જે મુજબ એવી પ્રોવિઝન હતી અત્યાર સુધી કે કોઈ પણ વ્યક્તિ એકથી વધારે મકાનના માલિક હોય તો તેવા કેસમાં તે એક પ્રોપર્ટી છે એને બાદ લઈ શકતો અને એકથી વધારે પ્રોપર્ટી જો એણે ભાડે આપેલી ન હોય તો જે સેલ્ફ ઓક્યુપાઈડ પ્રોપર્ટી કહેવાય એના ઉપર એણે નોશનલ રેન્ટ ગણતરી કરી અને તેની આવકમાં ઉમેરવામાં આવતી અને એ જે કોઈ પણ આવક થઈ તેના ઉપર એણે ટેક્સ ભરવાનો થતો. એટલે એકચ્યુઅલમાં એને રેન્ટ મળ્યું ન હોય છતાં પણ નોશનલ રેન્ટ તરીકે એના ઉપર ટેક્સ ભરવાની જવાબદારી હતી. હવે આ એક પ્રોપર્ટીની લિમિટ છે વધારીને 2 પ્રોપર્ટી કરવામાં આવી છે. એટલે કે 2 મકાન હશે ત્યાં સુધી એ મુક્તિ મેળવી શકશે. 2 થી વધારે જે કોઈ પણ મકાન હશે તો તેના ઉપર એણે નોશનલ રેન્ટ ગણીને ટેક્સ ભરવો પડશે. એ ઉપરાંત બિલ્ડરો માટે પણ એક નોશનલ રેન્ટની જે જોગવાઈ હતી જેમાં ખાસ મહત્ત્વનો સુધારો કરવામાં આવ્યો છે કે જે કોઈ પણ બિલ્ડર હોય કે જેના પ્રોજેક્ટ છે કોઈ એનું કમ્પ્લીશન સર્ટિફિકેટ આવી ગયું છે તો લાસ્ટ યરના બજેટમાં એવી પ્રોવિઝન આવી હતી કે એ કમ્પ્લીશન આવી ગયા પછીના 1 વર્ષ સુધી જો એની પ્રોપર્ટી અનસોલ્ડ રહે એટલે કે સ્ટોકમાં રહે તો 1 વર્ષ પછી એ જે અનસોલ્ડ પ્રોપર્ટી છે જે સ્ટોકમાં હોય છે તેના પર એણે નોશનલ રેન્ટ ગણી અને એના ઉપર એણે ટેક્સ ભરવો પડતો. હવે આ 1 વર્ષની મુદત છે એ વધારીને 2 વર્ષ કરવામાં આવી છે જેથી કરીને બિલ્ડરોને આજે જે રિયલ એસ્ટેટની સિચ્યુએશન છે કે ઘણા એના અનસોલ્ડ પ્રોપર્ટી પડ્યું છે ફ્લેટ્સ કે દુકાનો કે તો એમના ઉપર ખોટું ટેક્સનું બર્ડન ના આવે એના માટે આ એક ખૂબ જ વેલકમ સ્ટેપ ગણી શકાય. ટેક્સને લઈને ઘણી બધી રાહત આપવામાં. સૌજાણી સાહેબ, આપનો શું પ્રશ્ન છે? દિવ્યેશ સર, હું આપને એવું પૂછવા માંગીશ કે ઇન્કમ ટેક્સની લિમિટ જે 2.5 લાખથી 5 લાખ કરવામાં આવી છે એ સામાન્ય એવું માને છે લોકો કે પગારદાર માટે છે, તો એ અંગે આપ થોડું સ્પષ્ટતા કરશો? હા, એ એક ખૂબ જ અગત્યનો પ્રશ્ન છે કે 2.5 લાખથી 5 લાખની સામાન્ય રીતે લોકો એવું માનવામાં આવે છે લોકોમાં કે આ એક એક્ઝેમ્પશન લિમિટમાં વધારો કરવામાં આવે છે પણ એકચ્યુઅલી એવું નથી. તેમાં એક 5 લાખ સુધી રિબેટ આપવામાં આવ્યું છે. અત્યાર સુધી એવું હતું કે 3.5 લાખ સુધી એમને રિબેટ આપવામાં આવતું હતું. હવે સેક્શન 87A એ રિબેટની લિમિટ વધારીને ₹5 લાખ સુધી કરવામાં આવી છે. એટલે કે જેમની ઇન્કમ 5 લાખ સુધી હશે એ આ રિબેટનો લાભ મેળવી શકશે. એટલે મધ્યમ વર્ગના જે આપણે ટેક્સ પેયર કહી શકાય એ લોકોને આમાં સૌથી મોટો ફાયદો થશે. પણ જે લોકોનો 2.5 લાખથી 5 લાખ સુધીની ઇન્કમ હશે એ લોકોએ રિટર્ન ફાઇલ કરવું ફરજિયાત થશે અને જો એ ટાઈમલી ફાઇલ નહીં કરે તો એના પર જેમ લાસ્ટ યરમાં પ્રોવિઝન આવી છે કે લેટ ફાઇલિંગ ફી ભરવી પડશે એ તો એમને એપ્લિકેબલ થશે જ. ઇન્કમટેક્સ રિટર્નને લઈને પણ ઘણા બધા જે નિયમો છે તે વિશે માહિતી. સાહેબ, અન્ય કયો પ્રશ્ન છે બજેટને લઈને આપનું? સર, ખાસ કરીને પગારદાર લોકોને શું ફેર પડી ગયો છે આ બજેટથી? આ સ્ટાન્ડર્ડ ડિડક્શનમાં જે કંઈ ફેરફાર થાય એના હિસાબે એને કોઈ બેનિફિટ મળે એમ છે? હા, સ્ટાન્ડર્ડ ડિડક્શન જે લાસ્ટ યરના બજેટમાં ₹40,000 સુધીનું કરવામાં આવ્યું હતું પગારદાર વ્યક્તિ માટે, તે આ વર્ષમાં વધારીને ₹50,000 કરી દેવામાં આવ્યું છે. એટલે પગારદાર વ્યક્તિને એક એડિશનલ 10,000નું એ બેનિફિટ થયું છે. પ્લસ જે પગારદાર વ્યક્તિઓની ઇન્કમ ₹5 લાખ સુધી હશે એને આ 87 એમાં રિબેટનો બેનિફિટ તો મળશે જ. એટલે એવા પગારદાર વ્યક્તિઓ કે જેની ઇન્કમ 5 લાખ સુધી છે એને આ એક જાતનો ડબલ બેનિફિટ કહી શકાય. ખાસ કરીને આ બજેટની વાત કરીએ તો ઓલ ઓવર બજેટ કેવું રહ્યું? મારી ગણતરી આ ખૂબ સારું બજેટ કહી શકાય કેમ કે આમાં ખાસ કરીને જે સ્મોલ ફાર્મર્સ છે જેમની લેન્ડ છે 2 હેક્ટર સુધીની છે તો એમને વાર્ષિક ₹6,000 સુધી ઇન્કમ આપવાની ગવર્મેન્ટે વાત કરી છે. એ ઉપરાંત જે ટેક્સેશનમાં મધ્યમ વર્ગના લોકોને બેનિફિટ આપવામાં આવ્યું છે તો તેને લીધે એવી વસ્તુ થશે કે એમને પાસે
ઇન્કમનું સેવિંગ થશે અને એ સેવિંગને લીધે એ પૈસા છે એ લોકો માર્કેટમાં કે બીજે કોઈ પણ જગ્યાએ એમનું સ્પેન્ડિંગ પાવર વધશે. આ સ્પેન્ડિંગ પાવર વધવાથી ઇકોનોમીને બૂસ્ટ મળશે અને ઇકોનોમિક ગ્રોથમાં અને ડેવલપમેન્ટમાં એ ખૂબ જ આપણને મહત્ત્વનો ફાળો આપી શકે. ખાસ કરીને ટેક્સની વાત કરીએ, મર્યાદા 2.5 થી 5 ની કરી છે, કેટલા લોકોને ફાયદો થશે? જે લોકો મધ્યમ વર્ગના લોકો કે જેની ઇન્કમ 5 લાખ સુધીની છે એ લોકોને આમાં સૌથી મોટો ફાયદો થશે. કેમ કે એવું આપણે થઈ શકે કે માની લો કોઈ વ્યક્તિની ઇન્કમ 4.5 લાખ રૂપિયા છે તો અત્યાર સુધી એવું થતું કે તેમને 3.5 લાખ રૂપિયા સુધી ટેક્સ બેનિફિટ મળતો, પછી 1 લાખ રૂપિયા જે છે એ એમને ફરજિયાત ટેક્સ સેવિંગમાં કોઈ પણ જગ્યાએ રોકાણ કરવું પડતું. હવે એવું થશે કે એમને 1 લાખ રૂપિયા છે ફક્ત ફરજિયાત ટેક્સ સેવિંગ માટે નહીં રોકવા પડે, પરંતુ એમની જે ઈચ્છા હશે તે રીતે એ સ્પેન્ડ કરી શકશે અથવા એમની ઈચ્છા મુજબનું એ ઇન્વેસ્ટમેન્ટ કરી શકશે. આ હતા રોટરી ક્લબના હોદ્દેદારો. જે રીતે બજેટ રજૂ થઈ તેના માટે ડિસ્કશન કરવામાં આવી. જે મૂંઝવતા પ્રશ્નો હતા ટેક્સને લઈને, જે નાની નાની બાબતો છે જે લોકો સુધી હજુ સુધી પહોંચી નથી, જે દિવ્યેશભાઈ સોઢા છે તેમણે આજે ટેક્સને લઈને કઈ રીતની રાહત મળશે, કઈ રીતે ટેક્સ ભરવાનો રહેશે, તમામ વિગતો સાથે આજે રોટરી ક્લબના જે હોદ્દેદારો છે તેમણે પણ આ ચર્ચાઓ કરી છે અને આ બજેટ લોકો માટે કેટલા ફાયદાકારક છે તેને લઈને પૂરતું માર્ગદર્શન આપ્યું છે. કેમેરામેન મિલન ઠકરાર સાથે જીતેશ ચૌહાણ, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. સમાચારો પૂર્ણ કરતા પહેલા ફરી એક નજર આજની હેડલાઇન્સ પર. પોરબંદર શહેર અને જિલ્લામાં શીતલહેર ફરી વળી, જનજીવન પ્રભાવિત. પોરબંદર જિલ્લામાં ટેકાના ભાવે કાળા મગની ખરીદી થશે, ઓનલાઈન રજીસ્ટ્રેશન શરૂ. પોરબંદરમાં રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણી, 60,000 વિદ્યાર્થીઓએ શપથ લીધા. પોરબંદરમાં બિરલા હોલથી છાયાચોકી સુધીના રસ્તાનું નામકરણ, ભગવાન પરશુરામનું નામ અપાયું. ફરી મળીશું પોરબંદર લાઈવમાં, ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.